गुड मॉर्निंग, जय माता जी। गुड मॉर्निंग, जय माता जी। गुड मॉर्निंग, जय माता जी गाइस। सवाરના કેટલા 7 વાગે છે। ચાય બની ગઈ। શીતલ ચા લઈને જઈ અબી હાલ ગાઈસ। આપણે પાણી વાણી ભરી લીધું, મોટર બોટર, કપડાય ધોઈ દીધા ગાઈસ। કપડાય ધોઈ ગયા ગાઈસ। ધોઈ ચા પીવા આવી। એ ચા પી લો। અવતારમાં ટીવી જોવા બેઠા હોતે। गुड मॉर्निंग। गुड मॉर्निंग जय माता जी। किते गुड मॉर्निंग जय माता जी। गुड मॉर्निंग धोई। गुड मॉर्निंग जय माता जी। ध्रुवी भूले जाए गाइस। चाय पी लेंगे? नहीं वाला लागे। जो बेबी आएगी गाइस, बेबी बेबी बोला आई थी गाइस स्कूल जाओ बेटा। तो चलो शीतल चा ने खीचड़ी खाई रही गाइस नहीं। तो चलो મળીએ भाई। तो गाइस जो पीती चाहिए चा पी रही बहन परखी बेस ने शीतल तेल गरम करी दी, लसण नाखीने सेव टामेटाનું શાક બનાવી। કઈ રાતે પલાળ્યું નતું ને, હું ભૂલી ગયો તો, ઊંઘી ગયો, મને તો ખબર જ નહીં। 1 વાગ્યા સુધી તો જાગી રહ્યો। અને ધ્રોઈ પાણીની બોટલ ભરે, ફરી બૂટ લઈને જાય રહી। ધોઈને અહીંયા પડે। હવે સ્કૂલ જાય છે ગાઈસ, અને આપણે જવાનું છે ડાયાલિસિસમાં શીતલને લઈને। તો હેડો મળીએ પછી। ગાઈસ જો આપણે શીતલ રોટલી બનાવી દીધી અને ચા કાઢી ગઈશ અને રોટલી તળી દીધી આપણા માટે નહીં। અને હવે ચા પી લઈએ। તો ગાઈસ બધું રેડી થઈ ગયું કમ્પ્લીટ ને શીતલનો વજન બી કર્યો નહીં 57.10 જેટલું વધ્યું। 3 લીટર હશે, 3 સવા 3। બધું કામ બી થઈ ગયું ગાઈસ। ટિફિન વિફિન ભરીને રેડી કરી નાખ્યું છે। ચલો હવે જઈએ ડાયાલિસિસ કરાવવા નહીં। તો ચલો તો ગાઈસ ડાયાલિસિસ કરાવીને આવી ગયા અને પછી જો નાની કપ રકાવીને ચા પીએ। નોનસેન્સ। મમ્મીને ચા કાઢ દે પીએ થોડી વાર એનું फिर પહેલાં કૃપા ના દે। शीतल अब तो चक्कर आ रहा गाइस नहीं, भूख लगी है ना। जो कितनी खाई ली दो ते तो चलो बढ़िया। तो गाइस जो शीतल ने तो अभी चा बा पीन गाइस ऊँघ बैठी थी, ठंडी लगती थी। खाधु नतुं ने गोળી आली डोलो, પછી યાર મેં તો વધારે આવે લઈ લે ડોલો, એટલે આમ ડોલો ગળાઈને ઊંઘાડીને તો ગાઈસ ડાયાલિસિસ વાળો પટ્ટો ખુલી ગયો ને ગાઈસ તો તમે જુઓ ને તો આખું બ્લડ થઈ ગયું, નીકળી ગયું નહીં। ઠંડી લીધે ખબર ના રહી ગાઈસ, નીકળી ગયો, ખસી ગયો। વધારે ઠંડી આવે પછી મેં ડોલો હાલ દીધી નહીં। અને ત્યાં ઓલરેડી એક ઠંડીની ઇન્જેક્શન લઈને આવ્યા હતા, जो खाधो ही नहीं। मैं कीधु गाइस શું કહેવાય અને ચા બા પીવરાય ને મેં પછી મેં ખાવા ખાવું તા આગળ તા ખાધું નતું। કંટાળો આવે જોડે હોય થારું ને તને ખવડાવતા ફાવે। જો આ લોકો ટીવી જોવો ગાઈસ, મારી જેવી ઠંડી જડતી। હા બ્લડ આવી છે બધું તો ખબર નહીં। चलो एक टिप्पू यार डायलिसिस में मन खबर पड़ी जाए पण ठंडी एवी चढ़ी एना लीधे खबर ना रही गाइस। नहीं आखी टी शर्ट कांबळो बतावाय नहीं ना का बताव। चलो મળીએ પછી। तो गाइस शीतल ने तो थोड़ो चक्कर આવતા તો થોડો રોટલી ને શાક ખવરાયું નહીં। હવે નોર્મલ થઈ ગાઈસ નહીં, ઠંડી ઓછી થઈ ને। नहीं જોઈએ આ લોકો શું કરે બહાર ગાઈસ। જો તણે જો ગાઈસ
આજો શું કરો તમે અંદર આવો જો કીતી બી આવી કીતી અંદર આવે ચલ ધ્રોય શું કરો આજો ચાલો તો ગાઈસ 4 વાગે છે અને જો શીતલ તો ઊંઘી ધ્રોઈ પલંગ હરખો કરે પરી શું કરો પરી આ પરી ગાઈસ વાસણ ગોઠવે છે ને હવે જો આ બધું ઘસવા લઈને જાય રહી બહાર કૃપાન કીધી તો બહાર છે નહીં બહાર રમે ને જો અવાજ આવરો ઢાબા ઉપર જતા રહ્યા એમને કોઈ નીચે બધા કે મસ્તી ના કરે એટલે ઢાબા ઉપર અરે ઢાબા ઉપર પતંગ પતંગ પકડે દોરી વાગે યાર નહીં રમકડા લઈને ગયા આના નીચે બોલાવી લાવો તો હવે કરો હરખો પેલા દવાનો ડબ્બો લઈ લો મમ્મી શીતલ શું થયું લે ચક્કર આવવો જોઈએ હે શું થાય છે સોડા પી તેડો દવાખાને બીજું જવું છે તો ગાઈસ પરી જુઓ વાસણ ઘસેરી પરી અને જો ગાઈસ કબૂતર જો ધ્રુવી તો કચરો વાળે છે એ અવાજ બંધ કરો ગાઈસ અને જો ગાઈસ આંખમાં મેઠું ન ખાઈને આ ગાઈસ એ તો શું થયું મટ્યું નહીં મટ્યું હજુ બળે રહી આંખ હે ને કૃપાને બધા મસ્તી કરતા હતા ને તાના આંખમાં મેઠું પડ્યું અને કીતી જો કીતીએ રખડ 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 કરે શીતલ હવે બરાબર હે ને સારું શું કે બોલ કૂપા ને હા કૂપા હમણાં આવવા દે કૂપાને તો ગાઈસ 7:30 વાગે છે અને આ જુઓ ખાવાના ટાઈમે ગાઈસ પડીકા ખાઈ રહ્યા જો એકા એક ફોન મચેડે ટીવી જોવે આંખમાં બળેલું આંખ બળે ને ધોઈ દેશે જરા અમે ઠંડી ચડી જાય તો રહેવા દો અહીં ગરમ બેક રાખીને પરી શું કરો પરી રોટલી નહીં દેખાતી મને ના નહીં દેખાતી હા મેં જ પૂછ્યું ને જો ગાઈસ પરીએ તો એક રોટલી બનાવી છે એ આટલી બધી બાકી છે હજુ તો 4 થાય પરી હજી શાક ગાઈસ બનાવવાનું બાકી છે હવે જોઈએ હવે શું બનાવશો શાક શું બનાવશો સબ્જી તો શું બનાવશું એકલા બટાકા પડે બટાટા બનાવીશું હે ભાજી ખાવી છે ના ભાજી તો મને બિલકુલ ભાજી તો મને બિલકુલ ભાવતી નહીં સારું ભાજી તો મને ઉલટી થઈ જાય શાકભાજી વાળા કીધું ને તાનું હા નકર બધું શું કહેવાય પરી રોટલી તો કરી દીધી હવે તો ભાજી લઈ આવી તમે લોકોને ભાજી લાવી તો હું તો કાકીને ઘરેથી સારું તારે એ પાછા તીખું બહુ ખાય તો પછી નહીં બને એક લોટો ભરીને પાણી પીવે ને પણ તોય તીખું બનાવે તો પછી બનાવી દઈએ આપણે નહીં ગોપા બટાકાનું બનાવી દઈએ બટેકાનું શાક બનાવ્યું સારું મસ્ત બનાવી દઈએ આખા મરચાં ધ્રુવી નહીં ભાવે નહીં ધોઈ બહુ હા બહુ ભાવે રહીનો વઘાર કરીને આખા મરચાં નાખીને વઘાર કરીને મસ્ત બનાવી દઈએ સારું રસાવાળું પછી કાલ સવારમાં શાકભાજી લઈ જશું કાલ સવારે જઈશું કાલ તો મારે રિપોર્ટ કરાવવા જવું પડશે કરાવી દઈએ બહાર કરાવ સીબીસી લોહી બહુ નીકળી ગયું ગાય કાલ શું વાર કાલ શુક્રવાર હે ને ખબર ના રહી ને પટ્ટો ખુલી ગયો તો નહીં હા અને મોઢીને ઊંઘી હતી બેઠી હતી ઠંડી ચડી તો નકર ટીપું લોહી નાખે ને તમને ખબર પડી જાય હમ. પણ આ કાંબળો ઓઢીને ઊંઘી હતી ને એટલે તો ખબર જ ના રહી ગઈશ આ તો બધું પલળી ગયું ને તાર ખબર પડી નહીં તો અને એમાંય ઠંડી ચડી હતી અને ઠંડી ચડી એટલે કઈ ખબર ના રહી ને ડાયાલિસિસ આટલું ટીપું નીકળે નથી હા તો મને તરત ખબર પડી જાય સાચી વાત હે આ ઠંડી આમ થતી હતી એટલે ખબર જ ના રહી અને આ છે ને ફસી ગયું આ તો પણ કેવું થઈ ગયું ગાઈસ હું તો ધરું છું ને પપ્પાએ ધરું છે એમ નહીં માં હરખું કર્યું હા
અને એવું બતાવાય નહીં પાછું, લોહી ના બતાવાય. હા કઈ નહીં હેડો થઈ તો જીવ હરખું. તોય હવે બીક કાલ લાગે. ના કાલ રિપોર્ટ CBC કરાવી દઈશું. તો એક ભાઈ બચારા મરી જાય, લોહી નીકળી જાય ખબર ના રહી. કઈ નહીં હેડો કાલ કરાવી દઈશું CBC, ચિંતા ના કર. તો ચલો ગાઈસ મળીએ પછી. તો ગાઈસ શીતલ તો હવે બટાકા કાપે છે નહીં અને કૃપા ટીવી જુએ. શું જુઓ કૃપા? અને આ જુઓ ખાઈ નહીં પકોડી. અને ગઈ છે ને ખાવા નહીં ભાવતું પણ એવું બધું બહુ ભાવે. અને ધ્રુવીએ જો ગાઈસ રોટલી બનાવી, ધ્રુવીએ નહીં ધોઈ છે બનાવી કહેજો. હા જો ધ્રુવીએ બનાવી હો ગાઈસ, બીજી તો આ મૂકી દીધી અંદર, આ ધ્રુવીએ બનાવી. હા છે બનાવી. ધ્રુવીને બનાવવા અપાય કે ના અપાય? હા હા તો ચલો હવે શાક વઘારી પરી નહીં? શાક વઘારો. ભૂખ લાગી નહીં કપાડી? લાગી તને? કપડાં ચમ નહીં બદલ્યા તે? આવું કરવાની યાર. તો ગાઈસ 8:30 વાગે છે અને જો ગાઈસ શાક બી બનાવી દીધું શીતલે બટાકાનું. ફટાફટ કુકરમાં બનાવી દીધું ગાઈસ. આ કઢી છે. ખીચડી ખાવી તાર? નહીં ખાવી? અને ધ્રુવી ગાઈસ અગરબત્તી કરે છે નહીં? બપોરે તબિયત ખરાબ થઈ જતી શીતલે કીધું હતું નહીં? હા હા સાચી વાત છે. જય માતાજી. ના ના કર દે તો કરીને બેટા બહાર લગાવી દેજે ખાંસી ના. અને જુઓ ગાઈસ આ લોકો અહીંયા જમવા બેસી ગયા. હા ખાવા બેસી ગયા. કુકરમાં બનાવ્યું હતું ગાઈસ, ફટાફટ થઈ ગયું. અને આ લોકો ખાવા બેસી ગયા. અડધા તો ખાઈ રહ્યા હોય. કીધું તો શાક લેવું જ લેજે બેટા. કૃપા મમ્મી બોલાવે. હા માળી દે રોટલી, મજા આવશે નહીં? તો ચલો ગાઈસ મારું કાઢીને મૂક્યું ત્યાં ટેબલ ઉપર શીતલ જોડે. ખાઈ લઈએ. ચલો ખાઈ લો, બોલતા નહીં કંઈ. તું કરતા બેટા. ચલો શીતલ એ ખીચડી ખાવી તો લાવ. નહીં ખાવી ને વાંધો નહીં, મોડે ખાજે. સારું ચલો કોઈ વાંધો નહીં. તો ગાઈસ ખાવા તો ખાઈ લીધું બધાએ નહીં કીધી. અને આ કીધી જો ગાઈસ એની ઢીંગલીઓ ઉપર શું કરતી હતી પેન્સિલ લઈને? હા એ ઢીંગલીને પેન્સિલ લઈને મૂસો દોરતી હતી એની પર, પેલી ઢીંગલી ઉપર. આપણે બાલે નહીં પેલી ઢીંગલીને તો જો. અને એને મૂસો દોરતી હતી. પરી વાસણ ભરીને આવતી રહી. શું થયું બોલ? પરી વાસણ ભરીને આવતી રહી ને. ધોઈ જો હવે સફાઈ કરી. ધોઈ હરખી કરજે સફાઈ. ધોઈ હરખી ને કઈ સફાઈ નહીં કરતી. ધોઈ એકદમ ચોખ્ખું હોવું જોઈએ. હા નીચે પોતું કરી દેજે તું. અને જુઓ શું માગો રે? રિમોટ આપી દે. રિમોટ લેતી નહીં કીધી. ચલો હવે ઊંઘવાની તૈયારી કરીએ ગાઈસ. 9 વાગે નહીં? તો ગાઈસ 9:45 થાય છે. અને જો 2 જણ તો ઊંઘી ગયા ગાઈસ, કીતી ને ધ્રુવી બે. હું પરીને શીતલ જાગી રહ્યા છીએ. કૃપા જતી રહી એના ઘરે. ચમ ભાઈ શાના માટે? હા હા મોડે આવશે એમ કે. મેં કીધું શું થયું? ઊંઘ નહીં આવે. શાનું ટેન્શન? ના ના કંઈ નહીં. હવે કશું ના થાય. પતી ગયું હોય તો હવે હોઈ જાઓ આરામથી. ના ઊંઘ આવે તો ટીવી જો, પિક્ચર કરો. ના પણ જો ઊંઘ ના આવતી શું કરવાનું? મોબાઈલ જો કાં તો પિક્ચર જો. હે પરી મને તો રાતે 1 વાગ્યા સુધી ગાઈસ જાગી રહ્યો હતો ને, તો હું પિક્ચર જોતો હતો. હા હું જાગી રહ્યો તો પિક્ચર જોતો હતો. 12:30 હતા ને ખાવા લે નહીં. 12:30 1 વાગે. હા 12:30 1 વાગે શીતલને ફરી ખાવા આલી મમ્મીને. પછી દવા આપી હતી.
દવા તો તે લઈ લીધી હતી પહેલા લઈ લીધી અમને. હા હા. તો ચલો ગાઈસ, અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ, જય માતા. જય માતાજી.